हेलो दूधी आई काकड़ी आई मरचा आया। अरे गाजर लेवा है। तार बापा करे गाजर आए। શાકભાજી વાળા हाँ શાકભાજી હાલ ને શાકભાજી શાકભાજી આવવાનું મારે શું લેવાનું? બટાકા હાલ દે બટાકા તે હવે ખેતી મજા આવી નહીં, શાકભાજીનો ધંધો કર્યો. આ બધા હે ને લેવા આવે ને, લાય મને ઠૂકો પાડવા દે. હેલો દૂધી आई काकड़ी आई मरचा आया. हेलो भिंडी आई चौरी आई फुलेवर आयु. हेलो લઈ જાઓ આ ફુલેવર આયુ કુબી आई દાણા મફત માં એડો લઈ જાઓ. હા શાકભાજી લઈ આવું. આમ એકલા ને કેટલું જોવે? 5 રૂપિયાનું લઈ આવું. શાકભાજી હે એમને રાડું પાડતા હોય કોઈ શાકભાજી વગર? શું હે આની ભારતો દૂધી કાકડી ડુંગળી ટમાટા કુબી ફુલેવર ધાણા મરચા મેથી નહીં ભારતો? મારે ગાજર લેવા હે. તાર બાપા કર્યા ગાજર આવ્યો. મારે એકલા ને ગાજર નું શાક બનાવવું હે. મસરૂ તને તો શું કેવું, તું ના હોય માગેલો કાયમ. તમારે ડોસી બોસી હે ને તો એકલા ને ગાજર નું શાક બનાવવું હે. ગાજર નું શાક ના બને. તાણે. બીજું કંઈક માગ આ બધું આની ભારતો જો કોરમર કેટલું પડ્યું હે. વડા પેલું મુહૂર્ત હે, આ જો પેલું મુહૂર્ત હે ને તું અત્યારે મુહૂર્ત માં છે ને બોણીમાં તું બાફી નહીં અત્યારે મારો ધંધો આખો તારો બગાડી. તમારે આજ ખાવાની ઈચ્છા થઈ ગઈ ગાજર. એક ગાજર એક નહીં બીજે ચેકી લઈ આવજે બીજું બકલું માં. આમ જો બીજું એમ? આમ જોજો ફુલેવર ને બુલેવર ના મારે ઈ ગાજર જ લેવા, નહીં ખાવું. ઉપર તું ધંધો હા, તો હું જઉં તો, હાલો. બગાડ્યા હા, હાલો. લેજે ગામમાં જઈ આયા ગાજર લેવા. ખબર નહીં પડતી હોય શાકભાજી ની દુકાન હે. હવે થાકી આવીને બેઠો હું. આ ડોશી શાકભાજી લઈ આવો. શાક તો લાવવાનું છે, તું તંબુરો ખાઈ શું લાવું કે ને એ જે લાવવું લેતા તને ભાવે જા હે અને ભાવે લેતા મને તો દૂધી ભાવે. દૂધી તારા માં ચા કુદડો બુદ્ધિ હે મારા બુદ્ધિ નહીં એટલે તો દૂધી ખાવું હું તાણે. દૂધી ખા થોડી ખા તો બુદ્ધિ આવે તારામાં લાવો જાવ અરે ડોશીનો કંટાળો હલે ને હું શાકભાજી લઈ આવો દે ને મને. હા ઠેક શાકભાજી લેવા જાઉં પણ એ બંધ થા. તને અઠાદાન કહું તું મારી આબરૂ ના કાઢીશ. તને શીનું બનાવે આટલું બધું આખો દાડો ઘરમાં કંકાશ ને કંકાશ તો થાચા પાચા આયા હોય અને ડોશી કર જ નહીં કરતી. આમ લેતા શાક લેતા પણ એ તું બંધ થા. કંટાળો હોય એનો. હવે મને જાવ દે શાકભાજી લઈ આવો દે ને હવે. અને હટ આવજે પાછો જો આનો કંટાળો હોય ડોશીનો. મારે ડોશી પૈસા આલે છે ને 50 રૂપિયા દારૂ પીતો જો. દારૂ પીને પછી જોવું ના કરે. હા જો શાકભાજી લઈ આવું. ડોશીને હાલ દઉં પછી શાકભાજી કરે ને પછી ખાવો. દૂધી મંગાવી હતી કાંઈ શાક મસરૂ આજ મારો દાડો બગાડીને ગયો. હજુ અત્યારમાં દુકાન ખોલી છે અને આવ્યો કે ગાજર ની ભીંડી આવી ચોરી આવી કાકડી આવી. એ શાકભાજી વાળા હા શાકભાજી હાલ ને શાકભાજી આવવાનું મારે શું લેવાનું? બટાકા હાલ દે બટાકા 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 નહીં અલા બટેકા ઓલા કર પડે લેતો જા. દૂધી મંગાવી. દૂધી હાલ કર દે કિલો લેવાની હે 250 હાલ દે. 250 100 ગ્રામ એટલે આ ઘડી કિલો કે ઘડી 250 કે અને ઘડી 100 ગ્રામ કે તાર લેવાની કેટલી? હું ડોસી બે 100 ગ્રામ જ હાલ. દૂધી 100 ગ્રામ ના આવે. 50 ગ્રામ હાલ દે. હાલો ને હું જઉં બીજી દુકાને. એટલે આ ભલામણા 50 ગ્રામ દૂધી ના આવે, બીજું કઈક લે તો 50 ગ્રામ આવે. આડી દૂધી હાલ દે. એ 50 ગ્રામ નથી, આડી હાલ ને આડી. એ ના આવે. આ કેટલા ગ્રામ નું ખબર હે? શું લા 1 કિલો નું હે. જોખતો પૈસા આલું જોખતું મરેલા. એ લેવાનું શું તારે પણ? દૂધી આ દૂધી હાલ દે. દૂધી નથી. તો? દૂધી આ નહીં ભારતો, આ દૂધી રહી આની. આ દૂધી હે હોય કાકરી હે કાકરી. અલે આ દૂધી છે ભાઈ, દૂધી કાકડી આને કહેવાય. કાકડી કાકડી કહેવાય. લીટી તો હે ની અંદર. લીટી તો હોય જોઈએ ને. તે લીટી પાડવાની હે, મેરેજ નહીં હાય પાડવાનો. એવું એમ? હોય સાચી વાત છે સાચી વાત. દૂધી દઈ દે 500 ડરમ. 500 500 ડરમ દે.
દારૂ પી ગયો આ છેતરવો હે આને. હા એ બહુ નમતી આવી જો 500 ગ્રામ દી આવીએ ને નમતી હાલે. આમાં નાખી દે. તો કિલો કાકરી કિલો માંથી અડધી કરી દે. કિલો મને અડધી અડધી કરી કેટલી આવે? 500 ગ્રામ. હાજી આવે એટલે મને કાકરી રે માં મોં થાય. કોણી કોણી મેલો ને કોઈ વો દોશી દાંત નહીં કોઈ મિલજી. ભાવ આભરે હે ને કાકડી ના. ભાવ તનું આલ દઉં પછી. હા બસ નાખી દે. વધુ હે પણ હો. વધુ પૈસા આલું તને. અરે કાકરી દો હો. ઉભો રે. શું હે? આ બધું લીધું જ પૈસા જ લાય. પૈસા? હા હું કોઈ પૈસા આલ્યા હે? પૈસા ની માનતો. હા કોઈ પૈસા વાત ના કરી. તો જા હો વાહ બેટા શાકભાજી ઉપર જા. અરે જા આવા નવા શીખત ધંધો બગડામ જા. દોસ્તે પૈસા આપે તો એનો દારૂ પી ગયો. પૈસા વગર શાકભાજી લઈ લ્યો. આને હુઈ દેવું. મારા બેટાના મફતમાં લેવા આવે આવા નવા દારૂડિયા. ના શું હે પણ તારે શાકભાજી હવે તારે હાથે લેવું તો લઈએ. કાલ બટાકા લાવત કે રેંગણા લાવવાના હતા, રેંગણા લાવત કે બટાકા લાવવાના હતા. રોજ મારે શાકભાજી લેવા જ જવાનું? અરે જા જાવું તો મારે નહીં જવું. ડોસી તો પડતી છે બરી જબરજસ્ત. હવે ગમે લાવું તું પછી કહેતી ને કે આ લાય ને તેવું લાયા. બોલ બોલ કરશે પછી લાય એટલે આ લાય ને ધાણા ના લાય ને મરચા ના લાય ને ઓલો આલે તો લાવું. મોકા પાના ધાણા થઈ ગયા. ધાણા તો હાલતો જ નહીં રહ્યો એક તો. નવી નવી દુકાન નાખી હતી. અલ્યા ટીનાજી ઓ અલે આવો મેઠાલા લાવો. શું બખારો કરો હો? અરે આ ડોસી બધો લોહી પીજી કે શાકભાજી લઈ આવો કે. કાલ શાકભાજી લેવા ગયો હા તે બટાકા લાયો. બટાકા લાયા. તે ઘરે આવીને પછી ગોતેલો તાણે રહી કે બટાકા નતા લાવવાના, રેંગણા લાવવાના હતા. તમારી ડોશી હે જેવી કદાચ. રેંગણા લાવું કે બટાકા લાવવાના હતા, કાં તો ક્યાં દૂધી લાવવાની હતી. હવે આને દૂધી ખાઈ ત્યાં બુદ્ધિ વધારવી છે. ઓછી બુદ્ધિ છે આને. બુદ્ધિ જ નહીં અપુજી એવું કહેવાય જાતું બડો. પણ દૂધી લાવું ને તો દૂધી પાછી ખાતી નહીં. થોડી ખાતી હોય ને તોય બુદ્ધિ આવે પણ ખાતી નહીં. વાત સાચી તમારી. હું શાક લેવા જ જાતો હતો. હારું એડો તને હવે જે લાવો એ તો આફુતરી બનાવશે. કઈ નાખે તમારે છે શાકભાજી પડી રાખે ખીચડી બનાવી નાખે. રોજ ખીચડી ખવડાવે વઘાર નાખે ખીચડી. તમે ખીચડા કઈ ખીચડ ખાયા જ થવાના હતા. એવું કર્યું હોય બધો ખીચડી ખાઈ ખાઈ જો ને શરીર તો જો એટલે કોઈ લેવા ગયું હે તાણે તાણે. હેડો હેડો તો કઈ હું લે લે. શાકભાજી લેવા તું આવું તેડો. હેડો ઓલો તો પા ધાણા ની વાળતો નહીં એક તો. પણ હવે એક તો હે જેવો કંજૂસ્યો. એક તો એની સિવાય કોઈ દુકાન નહીં ગામમાં. તાણે. લેવા જવું પડે ના છૂટકે. એ તો ના છૂટકે પરાણે વળી ના કારણે તો ધંધો ના કરવા દેવાય. હારું હેડો તો હેડો જવું પડશે હવે. એના એ બેહજે લઈને આવું. હેડો હેડો. અલે હેડો ને ટીનાજી હેડો ને. અરે પૂરો કંટાળો હે શાકભાજી રોજ લઈ આવે. રોજ રોજ જાવ. સવારનો ધંધો ખોલી બેઠો હું બકાલાનો. એક દારૂડિયો આવ્યો અને એક આવ્યો ઓલો મશરૂ. આ તો ગરાગ જ હારા આયા નહીં ને. લે હેડો હેડો બેઠો હેડો ને આ જો બેઠો ને રોજ બેઠો કોઈ ગરાકી લાગતી નહીં આને તો. આને કોઈ ગરાકી આવતી લાગતી નહીં. ધંધો હેડે કે હતો હેડે હેડે અત્યાર સુધીના જેટલા ગરાગ આયા ખબર હે? થાકી ગયો દેતા દેતા. અમે આ તાનું કોઈ આ માસી મળતી નહીં. અલ્યા તમે તો આમ હતા તાણે તો જેટલા ગરાગ આવી ગયા. ભાઈ દૂધી લઈ લેજો દૂધી તમે હો. આ ડોશીને દૂધી ખવડાવી આજ તો. તો જ બુદ્ધિ આવે ને. બુદ્ધિ આવે અરે બધો બુદ્ધિ નહીં આવે. કેટલી રામણ કરતી હતી આજ તો. પાછા બધો પૂછી પૂછી હાવ. તો તાજી હોય એટલે પૂછી જોય ને. શું તાજી આતા જેટલા દાડા ની લાગે હે બધો. અલા એ આનું શાક થાય શેનું? આનું અસર થાય આ તો ખીચડી બે ખાવાનું થાય. લઈ લો. શું કરવાનું ખબર મેં? અને ડુઓ કરી નાખો. અને ભાવ શું હે ભાવ? ડુઓ કરીને પછી નાખ દેવાનો. અલ્યા, વેકવાનું કે ડુઓ અલ્યા, કરવાનું તું તારે? કરીને પણ આને હંગાત વાત કરવા દે ને પેલો. હા હા ડુઓ કરવાનો ભાઈ. ડુઓ કરીને હા મરચાં ને બધું ભેગું કરીને નાખી દેવાનું તપેલા. તપેલા નાખ દેવાનું. હા એટલે શાક. અલ્યા, આ તો ડુઓ થઈ જાય, રબડું આમાં થઈ શાક જાય ના થાય. રબડ. બુદ્ધિ બના. કરતા કરતા અલ્યા આ તો ધંધો શું કરો? કોનું શું ઈ કોને માથા શાકભાજી લેવાનું હે. શું લેવું જોઈએ? ડોંગરી હે, કુબી હે, વટાણા. ભાવ શું ભાવ? ભાવ 40 નું 250. એ આના ભાવ તો જો. એટલે બધું કે ડોંગરી એક જ ડોંગરી એક જ. આ ફુલેવરના 50. ફુલેવરના 50. હા. આ કારેલાના કારેલાના 70. તારા જેવા છે કડવા ઈ તો તો. જો જેવું બકાલો એવા ભાવ. તમારે લેવું છે ઈ કહો પેલા. હવે તારો ભાવ નહીં હરકો પેલા કઈ ઠેકાણું નહીં. તમારે લેવાનું. ધાણા ને મરચાની વાલજે પાહો. લેવાનું હોય ધાણા મરચાની વાળા લેવું હોય. હા એ આવે ધાણા મરચા. આવે ને આવે. તો બરોબર ના ઘરે પછી ડોશી વખા પાડે કે ધાણા ચમના લાય ને મરચા ચમના લાય. આ તો આ કાયમથી વળી આ તો ગઈ ગલ્લું નાખીને બેઠું તાનું ધાણા મરચા તો હાલતું જ નહીં. આ તો જ નહીં આમ તો વાત છે. એટલે તું સીધી લેવા આવ્યો મેઠિયા. તું મારા ગલ્લે સીધી લેવા આવ્યો. મેં એટલે ધાણા- આ યાની ડોશી નહીં આવતી હોય. એની ડોશીની- ડોશીને ક્યાં હું ઓળખું હું?
તપા તારા પૂછવું પડે ને હવે લાશ કાઢીને આવો મારે ચીધી દોરખી આરી હોય ચીધી રોજ મેં પાછા ઘાટે ધાણા નહીં હાલતો ધાણા ને મરચા ના આલે ચીધી કે હા લા એક કુબી હાલ દે કુબી ને એક દળ હાલ દે કુબીનો લેવો હે હવે એક કુબી હાલ દે ને જોખા કેટલી થાય 1 કિલો ને 150 ગ્રામ થઈ પણ આ તરાજુ તો નમ્યું નહીં છે ને 1 કિલો થઈ ગઈ આનકોટ તો નમ્યું ને આંકો નમ્યું નહીં ને લે આનકોટ નમ્યું ભાઈ આ તો આવા જ ઓછું થયું એ લે આનકોટ નમ્યું એટલે આવી ના હોય ધંધો કરતા આવડે નહીં ધંધો કરતા ક્ષેત્રે આ તો બુઢા અંતર ના લેવાય નહીં લેવું જાવ દે તો કુબી લેવાની તો પણ આરી વેકે તો કોણ લે સંભરી આવી તો જે કાંઈ તાર બકાલું 10 રૂપિયા ની આલ્યું ચાલ નહીં હાલવાની રે કાય કટકો લેતા જી જાવ દે લે આ લગતે લેવું જ નહીં હેડ ને જાવ દે તું બોણી નહીં થઈને ચા લઈને હેડો જાવ દે નહીં લેવું આટલા શું લેવું હોય તાણે હવે આ મને પૈસા તારવાનો ને આમ હેડ હેડ હેડ. શું હે આ શું લઈને હેડ્યો તું આ ફુલેવર આ મફત આવે હે બકાલું લેવાનું તાર પણ લેવું હોય પણ કોક દાડો આટલું તો આરો શાક કરવા મફત ના મળે તો 2 જણા થાય તો શું હોય 2 જણા પૈસા લેવું ચાલુ હવે આટલો મોટો ધંધો કરે કોઈ દાડો તમને એમ થાય કે આટલું આલું આમ કર ભેગીનું થાય કર ભેગીનું જા કોઈ દાડો આઈ ગયા લેવા ધંધો હેડવા જતા નહીં આવા નવા શીખર ચાહી ને આઈ ગયા છે આવા નવા તો આવશે તો ગલ્લા બંધ કરાવશે મારા હેડો હવે